તો યાર 2026 છે તે યુટ્યુબર્સ માટે ખૂબ જ ખાસ રહેવાનું છે, કારણ કે યુટ્યુબ દ્વારા નવા 2 ફીચર્સ છે તેને લોન્ચ કરવામાં આવી રહ્યા છે. દોસ્તો 2026 ની અંદર આ ફીચર્સ છે તે આવશે. તો હવે જે શોર્ટ્સ ક્રિએટર્સ છે જેની કમાણી સાવ ઓછી છે, નાને બરાબર છે, તે કમાણી હવે યુટ્યુબ દ્વારા વધારવામાં આવશે. કયા તરીકાથી વધારવામાં આવશે અને 2 અપડેટ છે તે જણાવવામાં આવ્યા છે યુટ્યુબ દ્વારા. જે બંને અપડેટ વિશે આજની વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. જે બંને અપડેટ વિશે આપણે વાત કરીને તેના પહેલા વિડીયોને લાઇક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. હવે જે દોસ્તો પહેલું જે અપડેટ આવ્યું છે ને તે કોમન અપડેટ છે, જેમાં તમને જણાવી દઈએ કે યુટ્યુબ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ અપડેટ છે તે 2026 ની અંદર ઘણા બધા ક્રિએટર છે તેને ખૂબ જ કામ લાગી શકશે. આ ફીચર છે દોસ્તો, તેનું નામ છે ક્રિએટર રિકમેન્ડેશન. હવે દોસ્તો આ ફીચરથી તમને ફાયદો શું થશે? તો કોઈ બી યુટ્યુબર છે જે પોતે વિડીયો બનાવે છે, ક્રિએટ કરે છે. હવે કોઈ બી યુટ્યુબર છે જેના પ્રશ્નોની મૂંઝવણ હોય કે ભાઈ મારી કમાણી શા માટે વધતી નથી, તો તે યુટ્યુબ રિકમેન્ડેશનને પૂછી શકે છે. અથવા તો કોઈ બી યુટ્યુબર છે જેના સબસ્ક્રાઇબર ધીમે ધીમે વધે છે, તો તેને ફાસ્ટલી કઈ રીતે વધારવા, તો યુટ્યુબ રિકમેન્ડેશન છે તેને આવા પ્રશ્ન પૂછી અને તમે તે પ્રશ્નોનું સમાધાન છે તે ડાયરેક્ટલી રીતે મેળવી શકો છો. ટૂંકમાં એક એઆઈ ટાઈપનો ફીચર છે જેને એડ કરવામાં આવ્યું છે યુટ્યુબ દ્વારા. આ ફીચર્સથી દોસ્તો તમને ઘણા બધો ફાયદો થઈ શકે તેમ છે, અને 2026માં ક્રિએટરોની કમાણી વધારવા માટે આ એક ફીચર પણ ખૂબ જ મહત્વનો ભાગ છે તે ભજવી શકે છે. હવે દોસ્તો તમને આ શોર્ટ્સની અંદર શું ફાયદો થવાનો છે તેના વિશે તમને ખાસ માહિતી જણાવી દઈએ. તો યુટ્યુબ દ્વારા થોડા સમય પહેલા એફિલિએટ માર્કેટિંગ શોપિંગનું જે અપડેટ છે તે બહાર પાડવામાં આવ્યું હતું. તેની અંદર કેવી રીતનું હતું કે પહેલા તમે ક્લિકેબલ લિંક છે તે ડિસ્ક્રિપ્શનની અંદર લગાવી શકતા હતા, પરંતુ હવે તે ફીચર્સને યુટ્યુબ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું હતું. પણ પાછું યુટ્યુબ દ્વારા તે ફીચર છે તેને એડ કરી દેવામાં આવ્યું છે, પણ તેની અંદર અમુક શરતો છે તેને ઉમેરવામાં આવી છે. હવે દોસ્તો કઈ રીતનું થશે કે તમારે કોઈ બી યુટ્યુબનો તમે ક્લિકેબલ લિંક લગાડવા માટે તમારે સૌથી પહેલાં તો તે જે કાંઈ પણ બ્રાન્ડ છે, જે કાંઈ પણ બ્રાન્ડ વિશે તમે વિડીયો બનાવો છો અને તમે ક્લિક કરી દેતા હતા ડિસ્ક્રિપ્શનની અંદર, તેવી રીતનું હવે નહીં થાય. પહેલાં કેવી રીતનું હતું દોસ્તો કે તમે કોઈ બી ક્લિકેબલ લિંક છે તે તમે ડિસ્ક્રિપ્શનની અંદર લગાવતા તો તમારું એકાઉન્ટ છે તે નાયકા, પેપલ તેની બધીની અંદર હોવી જરૂરી હતી. પણ હવે દોસ્તો યુટ્યુબ દ્વારા તે ફીચર્સની અંદર ચેન્જ કરવામાં આવ્યું છે. ચેન્જીસ શું કરવામાં આવે છે દોસ્તો કે હવે તમે કોઈ બી બ્રાન્ડની ડાયરેક્ટ લિંક છે તે તમારા ડિસ્ક્રિપ્શનની અંદર લગાવી શકશો નહીં. અને આ ફીચર છે તે એટલા માટે એડ કરવામાં આવ્યું છે કારણ કે પહેલાં જે તમે કોઈ બીની લિંક છે તે ડાયરેક્ટ ઉપાડીને તમે એડ કરી દેતા હતા ને, તેવું નહીં ચાલે. હવે તમારે બ્રાન્ડ ખુદ છે તે સજેસ્ટ કરશે યુટ્યુબને કે ભાઈ આ ક્રિએટર છે તેના ડિસ્ક્રિપ્શનની અંદર અમારા બ્રાન્ડની લિંક છે તેને લગાવવા દો. જેના બાદ યુટ્યુબ તમને તે લિંક છે તે તમારા ડિસ્ક્રિપ્શનની અંદર લગાવવા દેશે, અને ત્યારબાદ કોઈ બી વ્યુઅર છે તે તમારા ડિસ્ક્રિપ્શનની અંદર તે લિંક ઉપર ક્લિક કરી અને તે બ્રાન્ડ છે તે પરચેસ કરી શકશે અને તેનું કમિશન છે તે તમને આપવામાં આવશે. આ શરત દ્વારા દોસ્તો યુટ્યુબ દ્વારા આ એફિલિએટ પ્રોગ્રામની અંદર ચેન્જીસ કરવામાં આવે છે, જેના દ્વારા તમને યુટ્યુબ દ્વારા આ એફિલિએટ પ્રોગ્રામની અંદર કમિશન છે તે આપવામાં આવશે. તો આ ક્રિએટર માટે 2026માં શોર્ટ્સમાંથી કમાણી કરવા માટે ખૂબ જ મોટો ફાયદો છે તે પહોંચાડવામાં આવ્યો છે. દોસ્તો તમને આ ફીચર્સ કેવું લાગ્યું? જો પસંદ આવ્યું હોય ને તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ટેકએક્સને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ યુટ્યુબને રિલેટેડ વિડીયોઝ તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.